નમસ્કાર મિત્રો, રાજેશ સોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ખેતી અને ખેતી બાબતના જ્યારે વિડીયો હોય ત્યારે ચણાનો 80 થી 85 દિવસનો સ્ટેજ, એવા ઘણા ખેડૂતોને 80 થી 85 દિવસના સ્ટેજ ઉપર અને ચણાનો ત્રીજું પગથિયું, આપણે આગળના ચણાનું પહેલું પગથિયું, બીજું પગથિયું, એવી જ રીતે આ ત્રીજું પગથિયાની અંદર બહુ નોર્મલ વસ્તુ, સામાન્ય વસ્તુ નાખવાથી આપણને 25% જેટલું ઉત્પાદનમાં જે ફેરફાર થાય છે। અને ખાસ હાલના તબક્કે જે ખેડૂતને 80 થી 85 દિવસના ચણા થયા છે એના માટે કઈ વસ્તુ નાખવાથી આપણે વધારે ને વધારે ઉત્પાદન લઈ શકીએ, એના માટેનો આજનો ટોપિક છે। આગળના વિડીયોને નિહાળતા રહીજો, સાથે સાથે કમેન્ટ પણ કરજો। જરૂરિયાત હોય તો વોટ્સએપના ગ્રુપના માધ્યમથી પણ તમે મને જાણ કરી શકો છો। વધારે વિશેષ માહિતી હું તમને આગળના વિડીયોમાં રજૂ કરું છું। 80 થી 85 દિવસનો સ્ટેજ જ્યારે હોય ત્યારે ચણાની અંદર પોપટા અને પોપટાની અંદર એનો દાણો ભરાવાનો અગત્યનો સમય રોલ મોડલ હોય ત્યારે એક સામાન્ય બોરોન જે આવે છે, બોરોન 20% જે બોરોન આવે છે, અને એ પંપમાં 1 લીટર બરાબર 2 ગ્રામ, એટલે કે 15 દુને 30 ગ્રામ, ફક્ત 30 ગ્રામ નાખવાથી સાથે 0050 જે એગ્રોસોનિકનો એગ્રોસીલના બ્રાન્ડ નેમથી આવે છે 0050, એ પંપે 100 ગ્રામ કરી શકાય છે। આ બેની જુગલબંધ જોડી અને એ જોડી થવાથી એનાથી જે ફાયદો થવાના છે, જે સિંગ એટલે કે પોપટો અને પોપટાની અંદર દાણો ભરાવદાર, વજનદાર જે કરવા માટે ખાસ અગત્યનું છે। એવી જ રીતે એક બીજી પ્રોડક્ટ આવે છે જે એગ્રોસોનિક છે, અને એ એગ્રોસોનિકની અંદર 2 વસ્તુનું સંયોજન છે ભેગું સાથે, એની અંદર પોટાશ પણ છે અને સાથે સલ્ફર પણ છે, એટલે આ પાકને ખાસ ઉપયોગી છે। તો એના માટે તો મિત્રો એગ્રોસોનિકની અંદર પોટેશિયમ વત્તા સલ્ફર જે અત્યંત દ્રાવ્ય સ્વરૂપમાં છે અને પ્રવાહી મોડમાં છે, તો એ આપવાથી જે આપણો જે પાક છે એ જે ખોરાક માગે છે, એ જ્યારે પાકની માંગ વધારે હોય ત્યારે પોટેશિયમ સપ્લાય કરવા માટે એક આદર્શ ઉત્પાદનની જોડી બની રહી છે। તો મિત્રો એગ્રોસિન કંપનીનો સોનિક જે આવે છે, આપણા ઘણા વિડીયોની અંદર આપણે દેખાડેલું છે। એવું નથી કે ચણાના પાકમાં જ વાપરી શકાય, ઘણા પાકની અંદર આનો ઉપયોગ આપણે કરીએ છીએ, અને ગુજરાતમાં મોસ્ટ ઓફ ખેડૂતો નવા જે ગ્રેડ છે એગ્રોસોનિકનો એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, અને આ નોર્મલ કિંમતની અંદર આપણે 25 થી 30% વધુ ઉત્પાદન લેવા માટે ખાસ અગત્યનું આપણો ત્રીજો પગથિયું જે ચણાના પાકનું છે એના માટે। અને ખાસ મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે ચણાનો પાક 80 થી 85 દિવસનો થયો હોય ત્યારે એગ્રોસોનિકનો પણ ઉપયોગ તમે કરી શકો છો। આગળના વિડીયોમાં મેં જે દેખાડ્યું કે ભાઈ 0050 અને બોરોન, તો આની અંદર પોટેશિયમ વત્તા સલ્ફર આવે છે, તો એનો પણ તમે સ્પ્રે પણ કરી શકો છો। સાથે સાથે આને તમારે જમીનમાં આપવું હોય તો પણ તમે આપી શકો છો। 1 લીટર 1 એકરની અંદર આનો ઉપયોગ થઈ શકે છે, અને આવું કરવાથી આપણે બહુ ઓછા ખર્ચથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ। તો મિત્રો આ થઈ આપણી ખોરાકની વાત। સાથે સાથે આપણા પાકની અંદર જો તમને ઈયળ છે અથવા તો બીજા કોઈ પણ ફંગીસાઇડનો ડોઝની જરૂરિયાત હોય, ઈયળની જરૂરિયાત હોય, તો તમે એનો સ્પ્રે કરી શકો છો। બીજું મારે એક ભલામણ કરવી છે કે જ્યારે તમે શાકભાજીનો બેલ્ટ અથવા આંબેરણના કોઈ પણ બેલ્ટ હોય તો એની અંદર કુદરતી રીતે નિયંત્રણ, જેને આપણે નિર્મળ સીડ્સ ભારતની બ્રાન્ડ નેમ જે છે, અને સીડની અંદર જેમનું નામ છે, જેમના મગ, અડદ અને બિયારણ એના સંપૂર્ણ આવી રહ્યા છે, ત્યારે એ લોકોનું એક રાઉન્ડર કરીને આવે છે, જે ખાલી બોટલ અને બોટલ ઉપર સ્પ્રે કરવાથી આ રીતની બોટલ હોય અને આ રેપર કાઢી અને આને સ્પ્રે કરી અને તમે બાજુના કોઈ પણ પ્લાન્ટ હોય, દાખલા તરીકે આંબેરણ હોય તો એને તમે ડાળી ઉપર આવી રીતે ટીંગાડી બાંધી અને એને તમે લગાડી શકો છો। એવું કરવાથી જે જીવાત આવે છે, જે નુકસાન કરે, પાકની અંદર જે નુકસાન કરે છે, એ જીવાત બધી કેચઅપ કરી નાખે છે, અને તમને આ 2 થી 3 દિવસની અંદર જો તમારા પાકની અંદર જીવાત વધારે હોય તો આની અંદર કેચઅપ થઈ જાય છે। એવું કરવાથી આપણે 30 થી 40% કોઈ પણ પાકને નુકસાની થતી હોય, શાકભાજીનો બેલ્ટ હોય, આંબેરણનો બેલ્ટ હોય, અથવા કોઈ પણ પાક હોય, એની અંદર તમારે
જંતુનાશક દવાના સ્પ્રે ઘણા બધા ઘટી જાય. તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે તમે આવી રીતનું સંયોજન કરીને અને પણ વાપરી શકો છો. તો મિત્રો, આપણા ઘણા બધા આગળના વિડીયો આપણે પાક બાબતના આવેલા છે. મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જો આ વિડીયો વધુને વધુ સારા લાગતા હોય તો આગળ ફોરવર્ડ કરતા રહીજો. ધન્યવાદ સાથે રાજેશ્વર, આભાર.